શુભારંભ પ્રસ્તુત CGIF ચારણ ગાથા હું બ્રિજરાજ ગઢવી આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. હવે પછીના હું સ્પર્ધકને વિનંતી કરું, હેતલ ગઢવીને વિનંતી કરું કે પોતે અહીંયા પધારે અને પોતે એમનો થોડો પરિચય આપે અને પોતે શું ગાવાના છે એ જણાવે. હું ગઢવી હેતલ, મૂળ કચ્છ મારું વતન અને હાલે કડી રહેવાનું. અને આજે હું સોનબાઈ માની એક ભાવ ભરી તમારા સામે પ્રેક્ટિસ કરી ચાલો. દર્શન દેને દયાળી હે સોનલ માં માડી, દર્શન દેને દયાળી, દર્શન દેને દયાળી હે સોનલ માં માડી, દર્શન દેને દયાળી. કાળો કાળો ભેડિયો સિર પર ધારી માડી, કાળો કાળો ભેડિયો સિર પર ધારી માડી, મઢેડે બેઠી રે દયાળી રે સોનલ માં માડી, દર્શન દેને દયાળી હે સોનલ માં માડી, દર્શન દેને દયાળી. ધર્મ કેરી રે ધજા ફરકાવવા, ઝૂંપડે ઝૂંપડે જાનારી હે સોનલ માં માડી, ઝૂંપડે ઝૂંપડે જાનારી. ધર્મ કેરી રે ધજા ફરકાવવા, ઝૂંપડે ઝૂંપડે જાનારી હે સોનલ માં માડી, ઝૂંપડે ઝૂંપડે જાનારી. મધમસ છોડાવીને સર્વને આઈ, મધમસ છોડાવીને સર્વને આઈ, ધર્મનું જ્ઞાન આપનારી રે સોનલ માં માડી, દર્શન દેને દયાળી હે સોનલ માં માડી, દર્શન દેને દયાળી. કાળો કાળો ભેડિયો સિર પર ધારી માડી, કાળો કાળો ભેડિયો સિર પર ધારી માડી, મઢેડે બેઠી રે દયાળી રે સોનલ માં માડી, દર્શન દેને દયાળી હે સોનલ માં માડી, દર્શન દેને દયાળી હે સોનલ માં માડી, મઢડે બેઠી રે દયાળી. હેતલબેન સુંદર રીતે માની એક અરજ કયો કે ગરબો કયો કે ચરજ કયો કે એ તમે ભાવવાહી રજૂ કરી. આ રચના કોની છે ખ્યાલ છે આપને? અચ્છા, મેં પહેલી વાર સાંભળી. એટલે અનેક સોનલમાના ગીતો છે, અનેક ગરબાઓ છે, પણ ખૂબ સરસ મજાની આ રચના છે. ધન્યવાદ. આપ પણ મને લાગે છે આમ ગોડ ગિફ્ટ છે કે આપ શીખો છો? ગોડ ગિફ્ટ છે સર. વાહ ભાઈ વાહ, એકવાર જોરદાર તાલીથી વધાવો. હવે મેં શીખવાનું સ્ટાર્ટ કર્યું છે. આ ઓડિશન પછી મેં આ ક્લાસીસ મેં ખૂબ જોઈન સરસ કર્યા વાત છે બેન. માં સોનલ આપની સાથે છે અને દિન પ્રતિદિન આપ આપના અવાજ થકી પ્રગતિ કરો એવી માં સોનલને વિનંતી. હવે પછીના સ્પર્ધકને હું અહીંયા બોલાવા ઈચ્છું છું ત્યારે ગોવિંદભાઈને
હું અહીંયા આમંત્રિત કરું કે ગોવિંદભાઈ ગઢવી અહીંયા પધારે. ગોવિંદભાઈ આલાભાઈ ગઢવી મારું નામ અને મુંદ્રા તાલુકાની બાજુમાં નાનકડું એવું શેખડિયા મારું ગામ. અને આજે જનનીના હૈયામાં ઈ ગાવાનું. માથી કોઈ મોટું નહીં, જળધર કે જગદીશ, અરે સૌ કોઈ નમા બેસીશ, મારી અંબા આગળ આલિયા, મારી અંબા આગળ આલિયા, મારી અંબા આગળ આલિયા. મારી જનની ના, મારી જનની ના, જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ આજ પીધો કસુંબીનો રંગ. હે માના દોડા, અરે માના દોડા દાવણ કેરી, દારાએ દારાએ પામ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બહેની ના, મારી બહેની ના, બહેની ના કંઠેની તરતા લરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ, ઓ રાજ આજ ઘોડ્યો કસુંબીનો રંગ. એવા ભીષણ, અરે એવા ભીષણ રાત્રિ કેરા પાડો નિત્રાડો એ ચોડ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હવે આપણી વચ્ચે હું આમંત્રિત કરવા માંગીશ પ્રવીણા ગઢવીને. મારું નામ ગઢવી પ્રવીણા, મારું ગામ વરાણા. હું આજે એક હસતા રમતા ગોકુળમાં કોણા ફરે છે એવું ભજન રજૂ કરું છું. વાહ વાહ, ખૂબ સરસ. હસતા રમતા ગોકુળમાં કોણિયા ફરે છે, વાંકડિયા વાડવાડા કાનજી ફરે છે. હસતા રમતા ગોકુળમાં કોણિયા ફરે છે, વાંકડિયા વાડવાડા કાનજી ફરે છે.
વાહ પ્રવીણાબેન, માતાજીની અસીમ કૃપા કહેવાય કે ભૈરવી રાગમાં એક આખું એક નવું ગીત મેં પહેલી વાર સાંભળ્યું. કોઈએ સાંભળ્યું હોય તો ભલે. સાંભળ્યું છે આમાંથી કોઈએ? ના ના, એ ગીત આખું અલગ છે. એ ભૈરવી છે આજનો ચાંદલિયો, આપણે જાણીએ. પણ હસતા રમતા ગોકુળિયામાં કોણ આ ફરે છે. અને શું છે? મટકી ફોડે તો માઇકમાં મટકી ફોડે તો જાણે ભવદુખ તોડે, માખણ ઢોળે તો જાણે રામરસ ઢોળે. બસ એ શબ્દોની મજા છે. અચ્છા, એમના પિતાશ્રીનું બનાવેલું ગીત છે. આવ્યા છે તારા પપ્પા? એકવાર એમને જોરદાર તાલીથી વધાવો. કારણ કે જેના પિતા આવું સરસ લખી શકતા હોય એની દીકરી જ આવું સરસ ગાઈ શકે, એ વાત ચોક્કસ છે. ખૂબ ખૂબ અભિનંદન બેટા, ખૂબ આગળ વધો. વિશેષમાં જે કંઈ કહેવાનો છે, આજ તો પંકજભાઈ કાંઈ બોલ્યા નથી, પણ એ સંગીતકાર છે બહુ મોટા. હિન્દી ફિલ્મોમાં પણ એમને ઘણીવાર સંગીત આપ્યું છે અને અનેક ગુજરાતી પિક્ચરમાં એમને સંગીત આપ્યું છે. મારા ખાસ મિત્ર છે, ખાસ આપણા મહેમાન થઈને ચારણ ગાથામાં આવ્યા ત્યારે હું એમને કહું કે આ દીકરી વિશે બે શબ્દો. પંકજભાઈ, આપ જોરદાર તાલીથી વધાવો પંકજભાઈને. પ્રવીણાબેન, ખૂબ જ માતાજીની કૃપા એ માટે જોઈ અમે કે આટલી ઉંમરે, નાની ઉંમરમાં ભૈરવી રાગની અંદર આટલું સચોટ રીતે અને સૂરને લગાવ થઈ ગાવું, ખૂબ તમને માતાજીની ખૂબ કૃપા રહે. અને ખાસ આપણું લોકસંગીત અને ક્લાસિકલ, તમે કંઈ સૂર પેલા ક્લાસ કરેલા છે ક્લાસિકલના? એટલે એ જ ખાસ આ માતાજીની કૃપા છે બેન. ખૂબ જ સરસ રીતે આને જાળવીને આગળ વધજો. આપણું લોકસંગીત અમે જાળવી શકશો સરસ રીતે. બસ એવા આશીર્વાદ આપું છું. અને જે ભૈરવી રાગની અંદર જે 4 કોમળ સૂરો આવે છે, એ સૂરોનો તમે પરફેક્ટ લગાવટ કર્યો, એ માટે અભિનંદન. થેન્ક યુ. તો હવે પછીના આપણે સ્પર્ધકને આમંત્રિત કરીએ, ભદ્રાયુ ગઢવી. મારું નામ ભદ્રાયુ ગઢવી. હું ભુજ કચ્છથી આવું છું. શાંખ મારી સોમલ બાટી, અને હું આઈ નાગબાઈ માનો એક મૌલિક પ્રસંગ રજૂ કરવાનો છું. તારા ને તારા તણો માં એક જ યુરે આધાર, બુડતા હોય તારા બાળકો તો માં ખોડલ દેજે તું ખમકાર. ભગવાન સૂરજબાણનું ઉદય થાવું, 7 ઘોડાના રથની માથે ભગવાન ભાસ્કર બિરાજમાન છે. છડીદાર છડી પુકારી રહ્યા છે અને ઝાડા કરતા તેજ પુંજ પ્રકાશના પડદાનો જ્યાં 84 કરોડની પૃથ્વીની માથે ઘા થાય, સવારનો પોર અને નાગાબાઓની જમાતનો ચારણોના નેશની માઇલકોરથી નીકળવું, ભગવાન શિવનો સ્મરણ કરતા જાય. જય જય મહેશ, જય જય જટાલ, હર હર હુ દુઃખ મમ પ્રણત પાલ, વિકરાલ વેશ યા જાન ભુજ ગહ ગંગ નાદ ગહેરી ગુંજ કૈલાસ વાસ પ્રેતા સુપાસ રચ રંગ રજી રંભા સુવાસ ઈ ગાવત ગંધર્વ કી નર ગાન બજ તાક તાક તિહુ લોક બાગ, હર હર અથાક નવ મંડળ હાક. જય જય મહેશ, જય જય જટાલ, જય જય મહેશ, જય જય જટાલ. ડમ 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 ડમરું વગાડતા જાય અને ભગવાન શિવનું સ્મરણ કરતા જાય. એમાંથી એક બાવો છે, એક જોગી છે, એક આંગણાના ઝાપાની પાસે ઊભો રહી અને હાકલ કરી કે અલખ નિરંજન મૈયા દૂધ ચાહીએ. અને ચારણ આઈનો દોણી લઈ અને બહાર નીકળવું. જ્યાં ચારણ આઈ દૂધ રડવા જાય ત્યાં પાત્ર હતું, એ નાનું હતું. એટલે આઈએ ઉદારતા દાખવી કે બાપુ તમારો ઠામ છે, પાત્ર છે એ નાનું છે અને અમારે દૂધ ખૂટે એમ નથી. કંઈક ઠામ વધારે મોટું હોય તો લાવો, તમારી બાવાની જમાત મોટી છે તો તમને બધાને દૂધ પૂરું થઈ જાય. કે મૈયા એ લોટા ભર દો. જ્યાં આઈએ દોડી રેડી, 1 દોણી 2 દોણી 3 દોડી 9 દોણી રેડી નાખી, પણ લોટો નથી ભરાતો. એટલે આઈએ કીધું કે જો બાવા, આવા જાદુ તો અમે ઘણા જોઈ નાખ્યા, આવા જાદુ અમે ઘણા જોઈ નાખ્યા. આવા તારા પરચા કઈ જોવા માટે મેં તને નતું કીધું. દૂધ અમારે ખૂટે એમ નથી અને તમારી જમાત મોટી હતી, એટલા માટે થઈને તને કીધું કે બાબુ કાંઈ મોટો પાત્ર હોય તો લાવો. આટલી જ્યાં વાત થાય ત્યાં બરાબર ચારણને આવું, બાપુ અમારે કોઈ કહેવાનો ખોટો ઈરાદો નતો,
બાકી અમારે 35 દૂધની ભેંસો છે. બલ બાલકી બગર ગુનર દાણણ રાણસુ હોલર બાપડી જુ પહોરોય હિલોડા સુ દેત પ્રભાતન અને બાગત બ્રજસી વાહણીયું ઈ આચણ ફાટ ધરાડ યડાળ માખણ માસ યજો ઉતરે આડા ભીડ ચારણ જેલ યાંગલ કુંડિયું થાટ ઝપાટ કરે જીયા કુંડિયું થાટ ઝપાટ કરે ચોટીઓ ભરોતા લોહીની શેડું મંડે ફૂટવા એવી બગરીઓ ઉભેલી. બાપુ અમારે 35 દૂધની ભેંસો છે અને ઘરમાં 2 માણસ સિવાય ત્રીજો કોઈ ખાવા વાળો નથી. એટલા માટે તમને કીધું બાપુ. સાધુને પ્રશ્ન થયો કે બેટા કેમ તમારે કોઈ સંતાન નથી? તો કે બાપુ ના અમારે કોઈ સંતાન નથી અને સંસારનો ત્યાગ કરી અને મોક્ષ પામવા માટે કરી અને જે સાધુ નીકળેલો પોતાના ધ્યેયને લઈને એને ઘડીક વિચાર થઈ ગયો કે આવી જગદંબા જેવી જો માં મળતી હોય અને આવો શિવ જેવો બાપ મળતો હોય તો મારે મોક્ષ નથી જોઈતી, મારે જન્મ જોઈએ છે. એટલે સાધુએ કીધું કે માં જા હું તને વચન આપું છું કે તારા ઘરે સંતાન થશે ને હું ખુદ તારા ઘરે જન્મ લઈશ. અને બાવો હિમાલયનો કેડો પકડી લીધો. ચારણ અને ચારણિયાણી બે પ્રભાવિત નથી થયા, હસીને વાતને કાઢી નાખી અને હિમાલયના ખોપરાની માથે બાવાએ પદ્માસન વાળ્યો અને દાદા મહેશમાં બરાબર ધ્યાન લગાવ્યો. 49 પ્રકારના વાયુને બાંધી બરાબર ભગવાન શિવમાં ધ્યાન લગાવી દીધું. જટા શિર ઝૂટ ગટા ગન ઘૂટ જખંડ યનાદ યબેદ યકુટ ગલે મણી નાગ મથે રજનીશ નમો શિવરાજ નમો જગદીશ નમો શિવરાજ નમો જગદીશ. દાદા મહેશમાં બરાબર ધ્યાન લગાવી દીધું અને તાપ લાગ્યો ભાઈ કૈલાસની માઇલ કરો સમાધિમાં બેઠેલા દાદા મહેશને. દાડો પ્રસન્ન થયો. મર્દ દેવ મહાદેવ જપટ તન કામ જલાયો મર્દ દેવ મહાદેવ જહેર પી જગત બચાયો મર્દ દેવ મહાદેવ કર જોડ આલ કવિ નમન કર મર્દ દેવ મહાદેવ કો. દાદા મહેશનો જ્યાં પ્રગટ થવું માંગી લે સાધુ માંગી લે. તો કે પ્રભુ હું જે ચારણોના નેસની માઇલકોરથી નીકળેલો અને જે ચારણ આઈને મેં બાળી હતી ઈ આઈના કોઠે મને એના કોઠે એના પેટે મને જન્મ જોઈએ. ત્યારે દેવાધિદેવ મહાદેવ અખિલ બ્રહ્માંડના પિંડાનો વારનારો એણે કીધું કે સાધુ ચારણોના ઘરે કોણ જન્મ લેશે ઈ નક્કી કરવાનો અધિકાર મારો નથી. ચારણોના ઘરે જન્મ લેવો છે તો માં ભગવતી શક્તિને સ્મરણ કરવો પડે, ભગવતીને યાદ કરવી પડે. કોઈ માં જગદંબાને તું પ્રસન્ન કર. બાવાનું ત્યાંથી નીકળી જવું. ફરતા 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 બરાબર નગર ઠટાને પાર કરની સરજમીની માંથી બાવા નીકળવું. અર્ગલા કુંડની અંદર સ્નાન કરી બાવાએ માં ભગવતી હિંગલાજને યાદ કરી. પ્રચંડ દંડ બાહુ ચંડ જોગ નિંદ્રા ભૈરવી ભુજંગ કેશ કુંડલાઈ કંઠલા મનોહરી અને નિકંદ કામ ક્રોધ દેત અસુરકાલ મર્દની નમસ્ત માત હિંગલાજ નિર્મલા નિરંજની માં નિર્મલા નિરંજની માં ભગવતી હિંગલાજને યાદ કરી. ત્યાં તો ચડી સિંહ સવાર અને માં ભગવતી હિંગલાજનો પ્રગટ થવું કે માં મારે ચારણોના ઘરે જન્મ લેવો છે. હવે જે બાવાએ શિવનો સાક્ષાત્કાર કર્યો છે, શિવ પછી શક્તિનો સાક્ષાત્કાર કર્યો છે, જેણે આત્મ સાધના પ્રાપ્ત કરી છે, ઈ સાધુને માં હિંગલાજ જવાબ દે છે કે સાધુ ચારણોના ઘરે જન્મ લેવા માટે જે યોગ્યતા જોઈને બાવા ઈ યોગ્યતા હજી સુધી તારામાં નથી કેળવાની. ચારણોના ઘરે જન્મ લેવા માટે જે યોગ્યતા જોઈ બાવા ઈ યોગ્યતા હજી સુધી તારામાં નથી કેળવાની. ત્યારે બાવો કહે છે કે માં હું જે વચન ચારણ આઈને દઈને આવ્યો તો એનો શું કે તારા ઘરે હું અવતરીશ, તારા ઘરે હું જન્મ લઈશ. ત્યારે માં હિંગલાજ કહે છે કે બાવા તારા વચનનો ખોટો નહીં જવા દઉં. ત્યાં જન્મ તો લેશે કે સંતાન પ્રાપ્તિ તો થશે પણ તું નહીં, ત્યાં હું જન્મીશ. કેમ કે મેં હિંગલાજે વચન દીધો છે કે જ્યારે જ્યારે હું જન્મીશ ને ત્યારે ચારણોમાં જ જન્મીશ. પણ માં મારા તપનો શું? મેં આટલી પુરુષાર્થ કર્યો, મેં તપ કર્યો, મેં સાધના કરી એનો શું કે બાવા તારા તપને તારા પુરુષાર્થને ઓફડ નહીં જવા દઉં. તું નાગો બાવો છો ને એટલે નામ હું તારા માંથી ધારણ કરીશ ને આ નાગબાઈ તરીકે ઓળખાઈશ. અને આ બાવો જે ચારણોના નેસની માઇલકોરથી નીકળ્યો હતો એ બીજો નેસ કોઈ નહીં, આ નાગબાઈ માનો જન્મ સ્થળ ધણફુલિયાનો નેસ. અને જે ચારણના ખોરડેથી દૂધ બાવા લીધો એ બીજો કોઈ નહીં, હરજોગ ચારણ પોતે હતો. હવે પછીના સ્પર્ધક આપણે જીતુદાનજીને વિનંતી કરીએ કે પોતે આવે અને મારું નામ જીતુદાન લક્ષ્મણદાન ફુંડડા, હું રાફુ વટિયારથી આવું છું. અને મારા ગામમાં મારા કુળમાં એવી 2 જોગમાયા થઈ ગઈ, એક સભાઈ લોભાની અને બીજી કામબાઈ ચેલાની. એટલે એક સભાઈમાંનો મારા સતી ઘટનાનો પ્રસંગ આપની સમક્ષ મળી તારા શબ્દ રે મોતીડા
અમોગામૂલના બાઈ કોઈ બાંધો નહીં તમે કામડાની આ કોરે રે ભેડિયાડી તારા બામણા રે એ ખોળલ તારા લઉં હું વારણા મળી તમે ઉજળ રે ઉગાડ્યા આઈમાં જૂના જૂના ઓરડા અનમળીના હૃદયે તે વસાવ્યા સીતા રામ રે ભેડિયાડી તારા બામણા મારી તે તો ખારા રે ખેતરડા આઈમાં ખેડિયા અનમળી એમાં લીલી રે મોલા તું લે રે જાય રે ભેડિયાડી તારા વારણા એ મોગલ તારા લઉં એ ખોળલ તારા લઉં હું વારણા ઓડા હોય અવડા એના સવડા કર તું સભાઈ મારા બાનાની તું ભાઈ મારા કુળની માત કામબાઈ એવી વઢિયારની ઢીંગી ધરા પેરણ ધોતી અને પાઘડી મુછાડો રૂડો મઠ પેરણ ધોતી અને પાઘડી મુછાડો રૂડો મઠ ઈ પડછન પુરુષ પાકતા ઈ અમાણી વઢિયાર ધરાનો વટ આજની આ શંકેશ્વરથી રાધનપુરનો વચલો જે પટ્ટો છે વચલો જે ગાળો છે એને આપણે વઢિયાર પંથક તરીકે ઓળખીએ છીએ આપણા ચારણ સમાજમાં અનેક 9 લાખ લુપડિયાની જન્મ ધારણ કર્યો છો લાખા મેળુની જેતબાઈ હોય તો ભલે હરજોગ ચારણની નાગબાઈ હોય તો ભલે ગમે જોગમાયા હોય 9 લાખ લુપડિયાની જન્મ ધારણ કર્યો છે પણ બે એવી જોગમાયા જેના નામ નથી જે લુપ્ત છે કારણ કે એક અભાવ વઢિયારમાં અમુક કવિ 3 કવિ અમારે એક કાનદાન ગાંગડા વરાણામાં બીજા દોલતદાન ગઢવી એ પણ વરાણાના અને એક જીવનદાન કવિ જે રાફુના 3 કવિઓ થઈ ગયા બાકી કોઈ કવિ ન થયા એના કારણે આ વાતું પડી રહી બાપ મારા કોઠામાં ભરી છે લાખ લાખ વાતું પણ વાતું કોને કેવી મારા કોઠામાં ભર્યા છે અઢળક નાના પણ ચાવી હું કોને હોંપું દુલાભાઈ કાગે કીધું છે એટલે એક કવિના અભાવના કારણે જે વસ્તુને વાતને જેને સમગ્ર ગુજરાત સમક્ષ મૂકવાની હતી કે માં થઈ ગઈ ક્યાં એનું સ્વરૂપ કેવું હોય પ્રથમ પરચો દિયો માજી આજ દેવી અંબિકા જામાજીને જસ આપવા તું તડી વારે ચંડિકા દાતાર દેવી સમત દીજે અને સંકટ તારણ ચારણી અવતાર ચાંપલ રૂપ અંબે તું માત દૈતા મારણી આવી 9 લાખ લોબડિયારી છે જેથી રાફુના પાથરમાં અમસ્યું ખૂંટતી હોય માં 9 લાખ લોબડિયાની ભરકા કરતી હોય કેવી લાગતી હોય અમારો જીવનદાન કવિ એમ લખે કે હે માં તું કેવી લાગશો પ્રથમ પરચો તે દિયો માજી 14 વર્ષની નાની એવી ચાંદની દીકરી છે દુષ્કાળનો સમય છે બાપ છે પોતાની ભેહું ચારવા માથે વગડામાં જાય રાતે વગડામાં ભેહું ચાર્યા પછી સવારમાં દુષ્કાળનો સમય છે પીવા માટે ક્યાંય પાણી નથી અને પાણી નથી એટલે તળાવમાં છે એક નાનો એવો ખાડો કરી નાનો એવો કુલી કરી એ નાની એવી કુલી કરી અને કુલીમાંથી પાણી ડોલેથી સિંચી અને નાની એવી પિયાવી બનાવે નાની એવી અવાડી બનાવે અવાડીમાં પાણી ઠલવે અને બાપ છે રાતે ભેહું ગાયું ચારી અને સવારમાં આવી અને ભેહાને એ ગાયાને પાણી પીવડાવે પણ એક દી પ્રસંગ એવો બન્યો 25-30 અસવારો સાથે એક ભેમડિયા નામનો દૈત છે ડાકુ છે ચોર છે એ લૂંટાળો છે 25 અસવારો લઈ અને તળાવ માટે આવ્યો એના ઘોડા તળા ત્યાં છે આખી રાતનો ધાડ પાડીને ખેપ પડ્યો છે અને બરોબર રાફુના પાદરમાં એ તળાવમાં આવી અને પોતાના ઘોડા પીવડાવવા માટે આવે છે
ત્યાં 14 વર્ષની નાની એવી ચાંદની દીકરી છે, હભાઈ લોભાની માં છે, અને એના કને આવી અને એટલું કીધું કે બેન મારે મારા ઘોડા પીવડાવવા છે અને મને અવાડામાં પાણી પીવડાવવા દે ને. દીદી 14 વર્ષની ચાંદની દીકરીએ એમ કીધું તો બાપ તને પાણી પીવડાવવા દઉં, તારા ઘોડાને પા, મને કોઈ વાંધો નથી, પણ મારો બાપ છે એ ભેહું ચારવા માટે વગડામાં ગયો છે, હમણાં અબઘડી આવશે, માંડ મેં ડોલું સિંચી અને પાણી ભર્યું છે. મારી માલઢોરને પીવડાયા પછી તું તારા ઘોડાને પીવડાવજે. પણ મદમાં ચકચૂર હતો, અસરાણ ભેમડીયો અળગ જાય મલક બધાય માળતો, ડરતાય ભૂપત નિસ્દિન એ ચાલીય ધર્મ ચાલતો, દૈતાણી આવ્યો ઈ દેશ દેવી ભોમકા રાફુ ભણી અવતાર ચાંપલ રૂપ અંબે તું માત દૈતા મારણી. આવો ભેમડીયો છે મદમાં ભરેલો, અનેક રાજવીઓ છે એના એક થાપના પંજાથી, જેને કહેવાય કે એની ડરથી બધા મૂંઝાતા હતા. આની ભેમડિયાનો અધર્મ જેથી વધવા મનાણો. ટૂંકમાં વાત કરું, માતાજીને આઘી કરી હરુપારા અવાડામાં એના ઘોડા પીવડાવી દીધા, અને તેથી અમંકીય બાહ નથી હાક દુતાડીએ વાગીએ ડમક ડાબ. ઈ છામ કરતા હારતણ ઉવડા થરડાને ડેબ બેઠા થઈ ગયા. આ ભગવતીનો છે, હભાઈનો છે, પ્રકૃતિનો મરોડ બદલાઈ ગયો, અને એક ભેડિયાની કાંબડી આમ લાંબી કરી, શેડો લાંબો કરીને ભેમડિયાને કીધું કે એ ભેમડિયા, તું મને ઓળખાસ? કે ના, હું ચારણની દીકરી છું, હભાઈ લોભાની છું બાપ. મેં તને ના પાડવા છતાં તે તારા ઘોડા હરુપારા પાયા છે. હું ચારણની દીકરી આજ તને સુરનની સાખે તને હરાપ દઉં છું કે આજથી 6 મહિના થાય અને તારું મૃત્યુ થાય તો માનજે હભાઈ લોભાનીએ તને માર્યો તો બાપ. હે કે આજથી 6 મહિનાનું ટાણું થાય તને જો મારું તો માનજી હભાઈ લોભાનીએ માર્યો તો. એટલે ઓલા ભેમડિયાએ કીધું કે માં એવી વાત ન કરો, ઓહો તું તો સતવાદીની દીકરી થઈ ગઈ. હે કે 6 મહિનાના વાણા અમે તો ચોર લૂંટાડા ડાકુ રહ્યા, ક્યાંય ધીંગાણામાં કામ આવી જાય, ક્યાંય ખાતર પાડવા જાય ને કોક મારી નાખે. ઈથી નજીક કે ને કાંક, હે કે ઈથી કાંક નજીક કે ને ટૂંકો સમય કે ને, એટલે કીધું કે જા તારો 6 દીએ મૃત્યુ થશે. અને વરી ભેમડિયાએ કીધું કે માં 6 દી તો અમે ચોર લૂંટાડા ડાકુ છીએ, ક્યાંય મોતમાં આવી જાશું, પણ ઈથી નજીકનો કાંઈક ગાળો કે. અને તેદી ભગવતીએ છે એ કામડીનો શેડો હુરજ નારાયણની સાક્ષીએ કીધું તું કે એ હુરજ નારાયણ, હું ચારની દીકરી જો સતવાદી દીકરીઓ હોઉં તો તારા સામે પ્રતિજ્ઞા લઈ અને હુરજની હાખે કહું છું, આજ ભેમડિયાને હરાપ દઉં છું કે કાલનો સૂર્યાસ્ત અસ્ત થાય અને એ પહેલા જો ભેમડિયાને ન મારું તો હું હભાઈ લોભાની નહીં. માના વેણ છૂટી ગયા, હરાપ થઈ ગયો. અહીંયાથી ઘટના પૂરી થઈ ગઈ. ભેમડીઓ અહીંયાથી હાલતો થઈ ગયો. માં પોતાના ઘરે ગઈ અને રાતનો સમય થયો. એ રાતનો સમય થયો એટલે થરાના એક જામાજી વાઘેલાના ભગવતી સપનામાં ગઈ અને અડધીક રાતના ટાણે 12 વાગે ઉઠાડી અને કીધું કે જામાજી કે હા, કે તું ભેમડિયા સામે કેટલી વાર હાર્યો? કે માં હું 7 વાર હારી ગયો છું, હવે હું એની સામે જીતી શકું એમ નથી. કે કોઈ રીતે નથી જીતી શકે એમ? તો કે ના, હું જીતી શકું પણ માં મારી પાસે સૈન્ય નથી અને એની પાછળ તો દુષ્ટ મંગળ સૈન્ય છે, હું એને નહીં જીતી શકું, હું એને હરાવી નહીં શકું. અને હરાવી નહીં શકું શબ્દ દીધા કે હું તારા ભેરી હું માં માથે વિશ્વાસ ખરો? તો કે હા, મને માં માથે વિશ્વાસ છે, મને તારા માથે ભરોહો છે. અને ભગવતીએ કીધું કે ભરોહો એટલો માં ભરોહો તો છે, પણ કાંક દાખલો કાંક ઉદાહરણ દે તો મને ખબર પડે, ને કે એમને એમ ખબર નહીં પડે. તો કે આંબડી લે, હવાળમાં તું તારો ઘોડો પલાણે અને ઘોડા માથે બરોબર ચડે, હાથમાં ભાલું લે અને હાથમાં ભાલું લે અને ભાલાની માથે કાળી ચકલી થઈને આવીને બેહે તો માનજી હભાઈ લોભાની આવીને બેઠી હતી બાપ. હવારનો પોર થયો, ટૂંકમાં વાત કરું, હવારનો પોર થયો. જામાજી છે પોતાનું બરોબર ઘોડો પલાણ્યો, ઘોડા માથે આવ્યો અને હાથમાં ભાલો લીધો, નાની એવી કાળી ચકલી થઈને ભગવતી હભાઈ સાક્ષાત માથે બેઠી. અને બરોબર યુદ્ધ જામે બળંગ કે બાટકા બોલો ધણ કે ઝાટકા બોલો જંતમાં ઘટકા થયા સોડવા રગતાળા નદી નાળા પુરવાળા બહેકાળા સંખાળા ગાજિયા માસકાવા જોગણી ભરાક બે વચ્ચે બાટકો બોલાનો ભેમડિયાનો વધ કર્યો. જામાજીને ભગવતીએ જોહ દીધો,
હાવ ટૂંકમાં વાત કરું, જામાજીને જહ દીધા પછી હામંકી બાહ નથી હાક દુતારી વાગીએ ડમક ડાક. આ તો ભગવતી હતી અને માને ખબર પડી કે હવે કળિયુગ એવો આવશે, હવે આપણું કોઈક સતના પારખા કરશે, હવે જીવાય નહીં, હવે રેવાય નહીં. માં છે ખોંભી થવાની તૈયારી થઈ. તેથી એનો બાપ લૂંભો ચારણ બે હાથ જોડીને એટલું કીધું કે હે માં, તો તું તો સાક્ષાત ચાંપલનો અવતાર થઈને મારા ઘરે આવી છો. માં હવે તું મને કાંઈક નિશાની આપતી જા. અને તેદી બે હાથ જોડીને લુંભાચારણે વિનંતી કરીને તેદી ભગવતીએ એટલું કીધું કે બાપુ હવે હું જાઉં છું, પણ એક વાત તમને મારી યાદગીરી આપતી જાઉં. તો કે શું? અને આકાશવાણી થઈ. આકાશમાંથી શ્રીફળ, નારિયેળ, ચૂંદડી અને હોનાની વીંટી, આ 3 વસ્તુ આપતી ગઈ. આજ પણ રાફુના વીરદાનભાઈ લાભુદાનભાઈના ઘરે જાઓ તો એ ભગવતીની વીંટી છે. માના 2 નામ પડ્યા, એક હંભાઈમાં અને બીજી વીંટી આપી એટલે વીંટીવાળી માત. આવી 2 નામ પડ્યા છે. એવી 9 લાખ લોબડિયાની જે આપણા 100 હે કર ધર ડમરું તિસુડ સિરગંગ શોભે અતિ વિસુડ ભાલ સોહે રવિ ચંદ ભાળ. ઈ સર્પ વીંચ ગલે મુંડ માલ વળવાઈ જટા, દાઢી કટા મટે વિકણ ભટભટ, ભૂત પેટ ડાકણ પિચાસ, ભોલા પાસે રાસે રચાસ, શોભે સદા મસાણ મુકામ નહીં ગામ કે ઠામ, હંથાઈ બાઈ બહેન કે બાઈ અવિરલ ઈ પૂજાય. અંબે લેપન ભસ્મ થાક સુંદર કુમાર મજર લજાક, રીજે દિયે વય વિશાળ ખીજે લીએ નામો નિશાન, આંખે ધરો જો એક આંસુ, ભોળો દીજે ગામને ગ્રાસું, કહે જીતુ દાન જાજા જોરથી, તમે ભજો શિવને મોરથી. બહુ સારી રચના તમારી અને આખી રજૂઆત પણ બહુ સારી. વીંટીની જે તમે વાત કરી એનું હજુની તારીખમાં પણ જે સત્વ છે એના વિશે પણ આપણે 2 શબ્દો બોલવાની જરૂર હતી. હા, એટલે એમાં શું થયું, થોડો ટાઈમની મર્યાદા હતી એના કારણે મેં 12 મિનિટમાં શોર્ટ. હવે વીંટી એક નાનકડો દાખલો દઈ દઉં. વીંટી છે વીરદાનભાઈ લાભુદાનભાઈ અને લાભુદાન જીવાભાઈ. હવે જીવાબાને એ માતાજી એની પ્રસન્ન બહુ ભક્તિ કરે માતાજીની. એક દિવસ બન્યું એવું કે માતાજી એને સાક્ષાત પ્રસન્ન થયા અને માતાજી 8-9 વર્ષની બિહારદાનભાઈ એમની ઉંમર હતી જીવાબાની. 8-9 વર્ષની ઉંમરે માતાજી રોજ પ્રસન્ન થઈને હવા રૂપિયો ચાંદીનો બળવતદાન રોજ આપે. રોજે એના મંદિરમાં હવા રૂપિયો ચાંદીનો પડ્યો હોય, રોજ લઈ જઈને વાપરે. પણ માતાજી એક શરત કરી કે તું કોઈને કહેતો નહીં કે ક્યાંથી આવે, ન કે તેથી દેવાનું બંધ કરી નાખે. અને આ રોજ હવા રૂપિયો ચાંદીનો, એ ટાઈમે હવા રૂપિયો એટલે બહુ મોંઘી કિંમત હતી ને, તો એ રોજ વાપરવા માંડ્યા. એટલે એના બાપુને ખબર પડી, એમના બાપનું નામ ગોવિંદબા, અને ગોવિંદબાને ખબર પડી કે આ રૂપિયો ક્યાંથી તું લઈ આવે, રોજ પૈસા આટલા બધા વાપરસ ને મજા કરસ. એટલે એક દી ખૂંભીએ બાંધી અને જીવાબાને મારવા લીધા. અને તેથી જીવાબાએ કીધું મને માતાજી હભાઈમાં મને રોજ હોનાનું આ હવા રૂપિયો ચાંદીનો આપે. એ વીંટી બિહારીભાઈ એક દી થોડીક પરિસ્થિતિ માણસની ગમે ત્યારે ઓલી પરિસ્થિતિ ખરાબ આવતી હોય, એક દી હોનાની વીંટી છે એ હોનીને અહીંયા અડાણી મૂકી આવ્યા અને બરોબર જે ઓલા એનો શોકેસ કબાટ છે એમાં મૂકી. તો હોની જ્યારે એ કબાટ ખોલે અંદર નાગણી હોય, એ વીંટીના બદલે નાગણી હોય. આ સત્ય ઘટનાનો પ્રસંગ. આજ પણ એ વીંટી તમે ગમે એને દાખલો કરવો હોય તો આજ પણ એ વીંટી એ માતાજીના હુકમ સિવાય કોઈ પહેરી ના શકે. એને કાનમાં પહેરવાની વીંટી છે, રિંગ છે ગોળ, અમે પોતે જોઈ છે સોનાની. એ કાનમાં પહેરવાની, અને જ્યાં પણ કોઈ કદાચ લઈ જાય ચોરી જાય તો એની બહુ ખરાબ પરિસ્થિતિ થાય આવા માતાજીના પડતા. અને આખું ગામ ભેગું મળી અને જે એનો જુવાર પણ કરે છે કદાચ. હાજી 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 હા. રાફુમાં અમેરિકાનો કોઈ રાફુમાં રહેતો હોય ને અમેરિકા માણસ હોય ને તો એના અહીંયા પહેલો દીકરો થાય એટલે હભાઈનું જોવાણું કરવું જ પડે. આવા એના નિયમ.
CGIF, Charan Gadvi International Foundation.